ચાર બંગડી ગીત ગાવાના કેસમાં ગાયિકા કિંજલ દવેને ફરી મળ્યો છે સ્ટે। ગુજરાત હાઈકોર્ટે ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે। ત્યારે અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી। અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। ત્યારે હાઈકોર્ટે અરજી માન્ય રાખીને કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મૂક્યો હતો। અરજદાર ગીતના કોપીરાઇટ હોવાનું પુરવાર નહોતા કરી શક્યા। ત્યારે હાઈકોર્ટમાં મામલો પહોંચતા 6 માર્ચ સુધી હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે। નીચલી કોર્ટમાંથી કેસ પેપર્સ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો ફરીવાર આ ગીત જે છે તે વિવાદમાં આવ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી। અનિતા, વારંવાર ચાર બંગડીવાળું જે ગીત છે તે વિવાદમાં આવી રહ્યું છે, ઘણીવાર સ્ટે ઉપાડી લેવામાં આવે છે, હવે ફરી પાછો સ્ટે લગાવવામાં આવ્યો છે। 6 માર્ચ સુધી સ્ટે લગાવવામાં આવ્યો છે ગીત ગાવા પર। શું વધુ માહિતી? જે પ્રકારે ચાર બંગડી ગીત ગાવાને લઈને સિવિલ કોર્ટ દ્વારા જે રાહત મળી હતી કિંજલ દવેને, તે રાહત હવે હાઈકોર્ટે લઈ લીધી છે અને ફરી વખત આજે ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મૂકવામાં આવ્યો છે। જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે સ્ટે છે તે લંબાવવામાં આવ્યો છે। સિવિલ કોર્ટના ચુકાદાને લઈને જે રેડ રિબન એન્ટરટેનમેન્ટ કંપનીએ જે હાઈકોર્ટની અંદર આજે ચુકાદાને પડકાર્યો હતો, કારણ કે સિવિલ કોર્ટે જે રાહત આપી હતી જેના કારણે કિંજલ દવે ચાર બંગડી વાળું ગીત ગાઈ શકતા હતા, પરંતુ હાઈકોર્ટમાં તેઓએ અરજી કરતા ફરી વખત ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને રેડ રિબન એન્ટરટેનમેન્ટ જે કંપનીએ જે છે તે સિવિલ કોર્ટના નિર્ણય સામે અપીલ કરી હતી હાઈકોર્ટમાં, અને જાન્યુઆરીમાં કિંજલ દવેને જે સિટી સિવિલ કોર્ટમાં જે રાહત મળી હતી જેનો સ્ટે લંબાવવામાં આવ્યો છે અને હાઈકોર્ટ દ્વારા 6 માર્ચ સુધી આજે ગીત ગાવા ઉપર હાલ સ્ટે લગાવવામાં આવ્યો છે। અને અરજદારે જે ગીતના કોપીરાઇટનું હોવાના જે પુરાવા જે સિવિલ કોર્ટમાં રજૂ નતા કર્યા જેના કારણે તેઓને આ રાહત મળી હતી, પરંતુ ફરી વખત હાઈકોર્ટમાં પહોંચતા 6 માર્ચ સુધી સ્ટે આવ્યો છે અને લોઅર કોર્ટમાં હજી કેસ પેપર જે છે તે આપવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। જી આભાર અનિતા, માહિતી આપવા બદલ।